હવે ઉદાહરણ 19 છે એ પણ એવું જ છે, પણ આમાં ખાલી આ જે એના પદ છે એ બધા આડાઅવળા છે, ગોઠવા છે, એટલે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવાના. પ્રમાણિત સ્વરૂપ એટલે જેથી મોટા મોટી ઘાત હોય એને પહેલા લેવાની. એટલે આ x ની માથે 3 ની ઘાત છે એ પહેલું પદ લેવાનું, પછી x ની માથે 2 ની ઘાત હોય એટલે કે આ 2x - એને બીજું લેવાનું, પછી આ 19x લેવાના +20, એટલે આવી રીતે એને ગોઠવવાના ભાગાકાર કરતા પહેલા. બસ એટલું જ ખાલી વધારાનું છે. અને જે આ જે ભાજક છે એ થોડો મોટો આપ્યો છે, 3 પદનો આપ્યો છે, x² - 6 એટલે થોડું એના પદ વધતા જાય. એટલે કીધું ને આ x² છે, x માં 3 ની ઘાત છે તો એને x થી ગુણવા પડે, પણ એ x થી ગુણ્યા એટલે આ x² નો છેદ ઉડે એટલે. પણ પાછું જે આ x લીધું એને પાછા જે ભાજકના બીજા જે 2 પદો હોય એની સાથે પણ ગુણવા પડે. એટલે 6x ની સાથે ગુણો તો 6x² થયો, પછી આ 5 ની સાથે ગુણો તો 5x થયો. એટલે આવી રીતે જરા વધારે પદ છે એટલે વધારે થતું જાય, બાકી કંઈ નથી. પછી આને તમે આ નિશાની ઉલટી કરી નાખો, એટલે આની ફેરવી નાખો તો આ પેલું છેદ ઉડી જાય, એના બીજામાં 4x² થયા. તો આને પછી ઉડાડવા માટે એને 4 ગુણવા પડે. તો આ x² છે એને 4 ગુણો તો 4x² નો આ છેદ ઉડી જાય. પણ જ્યાં 4 છે એને પછી બાકીના 2 પદ છે એટલે 6x ને 5 છે એની સાથે ગુણવા પડે, એટલે -24x ને -20 થયા. અને એટલે એની આ પણ બંનેનો છેદ ઉડી જાય એટલે શેષ શૂન્ય થાય. એટલે આ રીતે આ ખાલી x + 4 જે ભાગાકાર આવ્યો એ એકનો અવ્યય થઈ જાય. અને બીજો અવ્યય આ x ની માથે 2 ની ઘાત -6x + 5 એવા 2 થયા. એટલે આવી રીતે આ 2 ના અવ્યય એનો ગુણાકાર થાય તો એ મૂળ પદી આપણને આવી જાય. એટલે આમાં ખાલી બધા સ્ટેપ એક જ હતા, ખાલી વધારાનું છે.